હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટોમેટો સૂપ। આ ટોમેટો સૂપ આજે આપણે અલગ રીતે જ બનાવવાના છીએ અને ટોમેટો સૂપનું નામ પડે એટલે નાનેરાથી લઈ અને મોટેરા સુધીના બધાને ભાવતો જ હોય છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ટામેટાનું સૂપ બનાવવા માટે અહીંયા મેં 1 કિલો ટામેટા લીધા છે। એકદમ લાલ ટામેટા હોય એને ધોઈ અને અહીંયા આપણે લઈ લીધા છે। અહીંયા લાલ ગાજર લીધું છે, બીટ લીધું છે, અડધું નંગ બીટ લઈ અને આ રીતના ચોપ કરી લીધું છે અને અડધું ગાજર લઈ અને આ રીતના રફલી ચોપ કરી લીધું છે। આ બટાકાની છાલ કાઢી અને તેને પણ આપણે આ જ રીતના રફલી ચોપ કરી લેવાનું છે। અહીંયા આપણે 2 થી 3 કળી લસણની લીધી છે અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ અને આ રીતે ચોપ કરીને રાખી દીધો છે। ડુંગળીની પણ આ રીતે છાલ કાઢી અને રફલી ચોપ કરી લેવાનું છે। ટામેટાને પણ આપણે એકદમ રફલી ચોપ કરી લેશું અને બધું જ સાથે બાફવા મૂકી દેશું। આ રીતે હું રફલી ચોપ કરી લઈશ। અહીંયા આપણે ટામેટાને બધું જ રફલી ચોપ કરી લીધું છે। એક પ્રેશર કુકર લઈ લેશું। પ્રેશર કુકર લઈ અને તેમાં બધું જ એડ કરી દેશું। બધું એડ કર્યા પછી આપણે તેમાં 1 ગ્લાસ પાણી લેશું। 1 ગ્લાસ પાણી લઈ અને ઢાંકણ બંધ કરી અને રાખી દેશું। અહીંયા આપણે 2 વિસલ કરી લેશું। અહીંયા આપણે ટમેટામાં 2 વિસલ કરી લીધી છે। હવે બ્લેન્ડરથી આપણે બધું જ બ્લેન્ડ કરી દેશું। અહીંયા આપણે બધું જ બ્લેન્ડ કરી લીધું છે। ગાળી લેશું જેથી કરીને છાલનો ભાગ ને બિયાનો ભાગ હોય તે બધું નીકળી જાય। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ લાલ લાલ બીટ અને ગાજર આવતા એકદમ સરસ કલર આવ્યો છે। અહીં થોડું થોડું લેતા જાશું અને ગાળતા જાશું। અહીંયા આપણે ટામેટાની, બટેટા, ડુંગળી બધું લઈ અને તેની પ્યુરી બનાવી લીધી છે। અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેને હવે આપણે ઉકળવા મૂકીશું। ફ્લેમને મીડિયમ રાખી અને સતત આપણે ઉકળવા દેશું। ઉકળે ત્યાં સુધીમાં જ આપણે તેમાં લઈ લેશું સ્વાદ અનુસાર નમક। નમક આપણે બિલકુલ નથી લીધું એટલે ટેસ્ટ અનુસાર લેવાનું જ છે। અહીંયા ગાજર મેં લીધું છે। ગાજર સ્વીટ જ હોય એટલે હું ખાંડનો ઉપયોગ નથી કરતી કે ગોળનો ઉપયોગ નથી કરતી। જો તમારે લેવાનું હોય તો તમે લઈ શકો છો, પણ અહીંયા હું નહીં લઉં। 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું લીધું છે જેથી કરીને કલર તો આપણો સરસ જ છે પણ સ્વાદ પણ એકદમ સરસ આવે અને સાથે જ આપણે ચલાવતું પણ જવાનું છે। તેમાં જ આપણે લઈ લેવાનું છે 1 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર અને બધું સારી રીતના ઉકળવા દેવાનું છે। આદુનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે। ભેગું આપણે લસણ પણ લીધું છે, ડુંગળી પણ લીધી છે, બટેટાને હિસાબે એકદમ થીક થઈ ગયું છે જેથી કરીને આપણે કોર્નફ્લોર કે કાંઈ જરૂર નહીં પડે અને બીટને લીધે આપણો કલર સૂપનો એકદમ મસ્ત આવ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા ઉપર ઉકળી જાય એટલે આપણે એક વઘાર કરીશું જેથી કરીને ખૂબ જ ટેસ્ટી એવું આપણું સૂપ લાગે છે। આ દરમિયાન જ તમારે ચાખી લેવાનું, જો નમક કાંઈ ઓછું હોય તો નમકને વધારે લઈ લેવાનું થોડુંક, પણ ચાખી લેવાનું ખાસ જેથી કરીને। અને ટામેટા જો તમારા વધારે ખાટા હોય તો તમે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈ શકો છો। અહીંયા ગાજરને હિસાબે અને મારે ઘરમાં સુગરનો પણ પ્રોબ્લેમ છે એટલે હું ખાંડનો ઉપયોગ નથી કરતી, પણ તમે ચોક્કસ કરજો જો વધારે ટામેટા ખાટા હોય તો। ખાટા ટામેટાને બેલેન્સ કરવા ખાંડ ખાસ લઈ લેવી। એકદમ સરસથી ઉકળી ગયું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે હવે એક વઘાર કરી લઈએ। વઘાર માટે અહીંયા આપણે એક વઘારિયામાં બટર લીધું છે। બટર ગરમ થાય એટલે આપણે તેમાં 2 નંગ લવિંગ ને 1 તજનો ટુકડો લઈ લેશું। બટર ના હોય તો ઘીમાં પણ તમે વઘાર કરી શકો છો। ટામેટાની સિઝન હોય એટલે આપણે અલગ અલગ રીતે સૂપ બનાવવાનું મન થાય અને શિયાળામાં તો સૂપ ખાસ યાદ આવે। અને ટામેટાનું એક સૂપ એવું છે કે નાનાથી લઈ અને મોટેરા બધાને ભાવતું હોય। અહીંયા આપણે 1 તજનો ટુકડો, 2 લવિંગ ને 1 સૂકું લાલ મરચું લઈ અને આમાં વઘાર એડ કરી દેશું। આમાં જ આપણે વઘાર એડ કરી દેવાનો છે અને એકદમ બધું સરસથી ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ઉપરથી જ આપણે લઈ લેવાના છે લીલા ધાણા અને મસ્ત એવું આપણું સૂપ તૈયાર છે। સર્વ કરીશું। ગરમા ગરમ અને હેલ્ધી સૂપ આપણો તૈયાર છે ફ્રેન્ડ્સ। તમે બધું જ એડ કરીને ક્યારેય સૂપ જો આ રીતના ના બનાવ્યો હોય તો ચોક્કસ બનાવજો અને કમેન્ટ તો ચોક્કસ કરજો। કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો,
ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.